નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। પૂર ખાતે આવેલ ટાટા નદીના બ્રિજ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર, ક્લીનર અને અન્ય એક વ્યક્તિને નાની મોટી ઇજાઓ થવા પામી હતી। પોર ખાતે આવેલ ટાટા નદીના બ્રિજ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ડ્રાઈવર, ક્લીનર અને અન્ય એક વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ। પોર ખાતે આવેલ ટાટા નદીના બ્રિજ પરથી પસાર થતી બે ટ્રકો વચ્ચે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો, જેમાં એક ટ્રકમાં ભારે ખમ ભરેલા આશરે 30 ટન વજનના લોખંડના રોડ ટ્રકના કેબિન ઉપર ફરી વળતા ડ્રાઈવર કેબિનમાં ફસાયો, જે અંગેની જાણ કરજણ ફાયર વિભાગને તથા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હોલ મેટ્રો ટૂલ્સનો ઉપયોગ કરીને ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો, જ્યાં પોલીસની હાજરીમાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, માત્ર ડ્રાઈવર, ક્લીનર અને અન્ય એક વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચી। આ દરમિયાન ત્યાં હાજર લોકોએ કરજણ ફાયર વિભાગની ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી। રિપોર્ટર યશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, પોર।